મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 ની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે। એક તરફ દેવી પૂજક પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ટિકિટ મુદ્દે બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે, તો બીજી તરફ સામે પક્ષે આક્ષેપોને પાયા વિહોણા ગણાવી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। તાજેતરમાં દેવી પૂજક પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ભાજપ જિલ્લા પ્રમુખને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે જો અર્જુનભાઈ વાઘેલા કે તેમના પરિવારને ટિકિટ અપાશે તો વાઘેલા સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે। ટ્રસ્ટનો આક્ષેપ છે કે અર્જુનભાઈએ અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી ભાજપને હરાવવાનો પ્રયાસ કર્યો હતો। અર્જુનભાઈ વાઘેલાનો વળતો પ્રહાર જાહેર નિવેદન આ આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા જણાવાયું છે કે લેટરપેડ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને અસત્ય છે। સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે દુર્ભાવનાપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું છે। આ મામલે તમામ પુરાવા પક્ષ અને જનતા પક્ષ સમક્ષ રજૂ કરવા તેઓ મક્કમ છે। નમસ્કાર, મારું નામ છે અર્જુનભાઈ છીતુભાઈ વાઘેલા। હું વોર્ડ નંબર 1 જંબુસરનો રહેવાસી છું। આ વોર્ડમાં હું સતત 35 વર્ષથી રહું છું અને ભાજપનો 20 વર્ષથી કાર્યકર્તા છું। મેં મારી ઉમેદવારી નોંધાવી હતી। એ ઉમેદવારીને રદ કરવા માટે અમુક સમાજના અગમ્ય લોકોએ મારા વિરુદ્ધ એક લેટરપેડ ઇસ્યુ કર્યો છે, જે સોશિયલ મીડિયામાં ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પ્રમુખશ્રીને ઉલ્લેખીને થયો છે, જેમાં એવું એ લોકો સૂચિત કરે છે કે ભાઈ આ વ્યક્તિ ગઈ પેટા ચૂંટણીમાં 100થી વધારે લોકોને લઈને ભાજપ વિરુદ્ધ કૃત્ય કરીને 100થી વધારે લોકો લઈને પ્રવાસ નાહી ગયેલો। પણ હું એવું કહેવા માગું કે એ સમયે જે તે સમયે ભાજપની એમને ટિકિટ આપવામાં આવી હતી, એ બહુમતી 426 મતથી અમે જ જીતી લાવેલા। એ દરેક મારી પાસે એવિડન્સ છે। જે બી લોકોએ એલિગેશન કર્યું છે એ પૂરેપૂરું ખોટું છે। અને બીજું કે આ જે લેટરપેડ ઇસ્યુ થયો છે ગેરકાયદેસર લેટર છે। આ અમારી ટ્રસ્ટનો કોઈ લેટરપેડ જ નથી। આના માટે જે ઓથોરિટી છે એ અમારા ટ્રસ્ટીઓ મને જ આપેલી છે અને એ લેટરપેડ વિધાઉટ સિગ્નેચર અને વિધાઉટ કોઈ પણ સિક્કા વગર જાહેર કરેલી છે, જે ખોટી એ પૂરેપૂરી સંપૂર્ણ રીતે લેટરપેડ ખોટી છે। એ વિષયમાં અમે હાલ પોલીસ સ્ટેશન જંબુસરમાં ફરિયાદ નોંધાવી છે અને મને બદનામ કરવાનું અને અમારા સમાજના લેટરપેડનો દુરુપયોગ કરવાનું જે ષડયંત્ર રચાયું છે, એ ષડયંત્રને અમે કાયદેસરના પગલાં ભરવા માટે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી આપી દીધી છે અને હવેથી આગળ જતાં અમે કોર્ટમાં બી આને રજૂ કરીને આનો કેસ દાખલ કરીશું। થેન્ક યુ, આભાર। સમાચાર